નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને દાઢ દુખતી હોય એમને એક પણ પૈસાની દવા કર્યા વગર, કોઈપણ પ્રકારની દવા લીધા વગર દાઢનો દુખાવો કાયમ માટે દૂર કેવી રીતે કરવો અને જિંદગીભર તમને ક્યારેય દાઢનો દુખાવો નહીં થાય એની હું તમને 100% ગેરંટી આપું છું। હું તમને આજે એક ઘરેલું ઉપાય બતાવું કે એ ઉપાય કરવાથી તમારી દાઢનો દુખાવો ક્યારેય નહીં થાય। તો આજકાલ તમે જુઓ તો આપણે બધા સારામાં સારી ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, છતાં પણ નાની ઉંમરે 30 કે 35 વર્ષની ઉંમરે લોકોને દાઢનો દુખાવો પડે છે, રૂટ કેનાલ કરાવવી પડે છે અને ઘણા લોકોને દાઢ પણ કઢાવવી પડે છે। અને પહેલાંના જમાનામાં તમે જુઓ તો લોકો ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા ન હતા, છતાં પણ એ લોકોના દાંત મજબૂત રહેતા હતા, દાઢ પણ પડાવવી પડતી ન હતી। પહેલાંના જમાનાના લોકોના દાઢ કેમ પડતા ન હતા, કે આટલો બધો દુખાવો કેમ થતો ન હતો, તો એનું કારણ આપણે જોઈએ। પહેલાં તો આપણે જોઈ લઈએ કે આપણે જે ટૂથપેસ્ટ કરીએ તે એ ટૂથપેસ્ટની અંદર કેમિકલ વાપરવામાં આવે છે અને એના કારણે ફીણ ઉત્પન્ન થાય છે। તો એ કેમિકલ આપણા શરીરની અંદર જાય તો એ આપણા શરીરને નુકસાન કરે છે। અને બીજું, આપણે બ્રશ કરીએ છીએ તો બ્રશ કરવાથી આપણા જે દાંતની બે દાંત વચ્ચે જે ચામડી છે, એટલે કે જે દાંતના પેઢા છે એ પેઢાની વચ્ચે ધીમે ધીમે જગ્યા થાય છે, ઘસારો પડે છે અને એના કારણે આપણી દાંતની જે મજબૂતાઈ છે એ દાંતની મજબૂતાઈ રહી શકતી નથી। તો એના માટે શું ઉપાય કરવો? તો એના માટે તમારે નિયમિત સવારે ઉઠીને લીમડાનું દાંતણ કરવાનું। તો લીમડાનું દાંતણ કરવાથી શું થાય? આપણે જ્યારે લીમડાનું દાંતણ કરીએ છીએ ત્યારે બે દાંત વચ્ચે આપણે ચાવીએ છીએ અને આ ચાવવાથી દાંતની કસરત થાય છે અને એનાથી દાંતના પેઢા છે એ મજબૂત થાય છે। અને એ લીમડાનું દાંતણ કરવાથી જે કડવો રસ ઉત્પન્ન થાય છે એ કડવો રસ આખા મોઢાની અંદર જાય છે અને એના કારણે કોઈપણ જગ્યાએ કીટાણુ હોય, બેક્ટેરિયા હોય તો એ નાશ પામે છે। અને નિયમિત જો તમે લીમડાનું દાંતણ કરશો તો તમે જીવો ત્યાં સુધી હું તમને ગેરંટી આપું છું કે તમારી દાઢ ક્યારેય કઢાવી નહીં પડે કે ક્યારેય તમારા દાઢની અંદર દુખાવો નહીં થાય। નિયમિત સવારે ઉઠીને લીમડાનું દાંતણ કરવાનું ડેલી, અને એ લીમડાનો જે રસ છે એ રસને પી જવાનો, એ રસ લાળની સાથે ભળી અને શરીરમાં ઉતારી દેવાનું, થૂંકવાનું નહીં, તો તમને જિંદગીમાં ક્યારેય તાવ પણ નહીં આવે। તો લીમડાનું દાંતણ જેમ જેમ આપણે ચાવીએ છીએ એટલે એક બ્રશ જેવું થઈ જાય છે અને એને પછી દાંત ઉપર ઘસવાનું। અને ઘણા લોકોએ દાંતણને બે ટુકડા કરી અને જીભ ઉપર ઊલ ઉતારે છે, તો આપણે એવું કરવાનું નથી। એ જે 1 ઇંચ જેટલો ભાગ જે આપણે ચાવીએ ત્યારે જે બ્રશ જેવો બની જાય છે એ દાંત ઉપર ઘસવાનો અને પછી આપણી જીભ ઉપર ઘસવાનો, એટલે જીભ ઉપર જે કંઈ કીટાણુ છે એ પણ ઓટોમેટિક દૂર થઈ જશે। અને જે દાંતણનો જે ભાગ છે આગળનો 1 ઇંચ જેટલો એ ટુકડો કાપી અને ફેંકી દેવાનો અને એ દાંતણને બીજા દિવસે તમે ઉપયોગમાં લઈ શકો છો। આ રીતે લીમડાનું દાંતણ તમે 3 થી 4 વખત તમે ઉપયોગ કરી શકો છો। તો લીમડાનું દાંતણ છે એમાં કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી। એ દાંતણ લાવી અને ઘરમાં તમે મૂકી રાખો તો 10 કે 15 દિવસ સુધી દાંતણનો તમે ઉપયોગ કરી શકો છો। અને હા મિત્રો, એક વાત તો કહેવાની રહી ગઈ, તમે જ્યારે પણ મોઢાની અંદર કંઈ પણ ચા પીવો, કોફી પીવો, દૂધ પીવો, કોલ્ડ ડ્રિંક્સ પીવો, આઈસ્ક્રીમ ખાઓ, ચોકલેટ ખાઓ, નાસ્તો કરો, બપોરનું ભોજન કે રાતનું ભોજન, કંઈ પણ વસ્તુ તમે ખાઓ મોઢાની અંદર, એ પછી તમારે અડધો ગ્લાસ પાણી લઈ અને મોઢાની અંદર કોગળા કરી અને બરાબર મોઢું સાફ કરી દેવાનું, જેથી કરીને તમે જે કંઈ વસ્તુ ખાઓ છો એના જે કણ છે એ જો દાઢની અંદર ભરાઈ રહેશે તો તમારી દાઢ છે એ ધીમે ધીમે સડવા લાગશે, એના કારણે દાઢનો દુખાવો પણ થઈ શકે છે। અને નંબર 2, રાત્રે સૂતા પહેલાં તમારે નિયમિત 1 ગ્લાસ ઉંફાળું પાણી અથવા નોર્મલ પાણી લેવાનું, એની અંદર અડધી ચમચી મીઠું નાખી અને મીઠાના પાણીના નિયમિત કોગળા કરવાના રાત્રે સૂતા પહેલાં। જો તમે આ 3 વાત યાદ રાખશો, એક નિયમિત લીમડાનું દાંતણ કરવાનું અને જમ્યા કે નાસ્તો કર્યા પછી તરત જ મોઢું કોગળા કરી અને બરાબર સાફ કરી દેવાનું અને રાત્રે સૂતા પહેલાં નિયમિત મીઠાના કોગળા કરવાના, આ 3 વાત જો તમે યાદ રાખશો તો જિંદગીમાં તમારી દાઢ ક્યારેય દુખશે નહીં અને દાઢમાં સડો પણ નહીં આવે, રૂટ કેનાલ પણ નહીં કરાવવી પડે અને તમારા દાંત કાયમ માટે એવા ને એવા મજબૂત રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।